નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 8મી નવેમ્બરના રોજ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે। તેમાં તમારા ધોરણ 10નું ટાઈમ ટેબલ આવ્યું છે। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે બોર્ડ માટે ધોરણ 10નું ટાઈમ ટેબલ જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। તો પહેલો પરિપત્ર વાંચીએ તો કે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર યાદી જણાવે છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને દ્વિતીય પ્રથમ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના તથા સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમો ઉમેદવારો ફેબ્રુઆરી-માર્ચ 2026માં પરીક્ષા 26/2/2026 થી 16/3/2026 દરમિયાન યોજાવાની છે અને આ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મૂકવામાં આવશે। તો વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી। તો આ પરિપત્ર પહેલો તો જોઈ લઈએ તો કે તારીખ 8/11/2025નો આજનો લેટેસ્ટ પરિપત્ર છે, જે ગાંધીનગર સ્થળેથી આવેલો છે। તો ચાલો જોઈએ। તો સર્વપ્રથમ તો ધોરણ 10નું ટાઈમ ટેબલ, તો તમારે પહેલું જ અહીં તમને તારીખ જોવા મળશે અને પછી વાર અને વિષય અને તેનો કોડ, અને તમારે બોર્ડના પેપરનો ટાઈમ 10 વાગ્યા, સવારના 10 વાગ્યાથી અને 1:15 સુધીનો રહેશે, એટલે 3.25 કલાકનો રહેશે। તો ચાલો જોઈએ। તો તમારે 26 તારીખે ગુરુવારે જો ગુજરાતી મીડિયમમાં તમે હો તો તમારી પ્રથમ ભાષા ગુજરાતી થશે। તો તમારે પહેલું જ પેપર છે ગુજરાતીનું, જેનો વિષય કોડ છે 1, અને જો તમે હિન્દી તમારી પ્રથમ ભાષા હોય તો પહેલું હિન્દીનું પેપર રહેશે। આમાં તમારી જે પ્રથમ ભાષા હોય તેનું પેપર રહેશે। જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તમારું પ્રથમ પેપર અંગ્રેજીનું રહેશે। તો 26, એના પછી એક દિવસ રજા, અને એના બીજે દિવસે એટલે શનિવારે 28/2/2026, તો 28/2/2026નો શનિવાર છે। તો શનિવારના દિવસે તમારું વિજ્ઞાનનું પેપર રહેશે અને તેનો કોડ નંબર 11 છે। અને પછી તારીખ 4/3/2026 એટલે તમારે બે દિવસની રજા મળશે। એક તારીખ, બીજી તારીખ, ત્રીજી, એટલે 3 દિવસની રજા મળશે બુધવારે। તો તેમાં છે સામાજિકનું પેપર, જેનો કોડ નંબર છે 10, અને પછી 6/3/2026 વચ્ચે એક દિવસની રજા છે। પછી શુક્રવારે બેઝિક ગણિતનું પેપર છે, જેનો કોડ નંબર છે 18। બેઝિક ગણિતનું પેપર શુક્રવારે છે 6/3/2026ના રોજ, જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે 9 તારીખે, 9/3/2026 સોમવારે છે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર, જેનો કોડ નંબર છે 12। તો તમે સામાજિકનું પેપર આપીને આવશો તેના એક દિવસ રજા, અને જો તમારે સ્ટાન્ડર્ડ મેથ્સ હશે તો તમે 6 તારીખે બેઝિકનું પેપર આપવાનું, જ્યારે 9 તારીખે સ્ટાન્ડર્ડનું પેપર આપી શકશો। તો 4થી પછી તમારી દ્વિતીય ભાષા હોય તો અંગ્રેજી છે બુધવારે, તો તમારે 4થી 11 એટલે વચ્ચે 5 કે 6 દિવસ જેટલી રજા મળશે અંગ્રેજીના પેપરમાં। તો 11/3/2026ના રોજ બુધવારે અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર છે, અને જેનો કોડ નંબર છે 16। બીજો છે એના એક દિવસ રજા 12 તારીખે અને 13 તારીખે, 13/3/2026 શુક્રવાર ગુજરાતી। જો તમારી દ્વિતીય ભાષા, તમે ગુજરાતી મીડિયમમાં હો તો તમારે પ્રથમ 26 તારીખે જ ગુજરાતીનું પેપર હશે। આ દ્વિતીય ભાષા જેની ગુજરાતી હોય તેના માટે છે 13 તારીખે ગુજરાતીનું પેપર, તેનો કોડ નંબર છે 13। અને પછી 14/3/2026 શનિવારના રોજ હેલ્થ કેર, બ્યુટી એન્ડ વેલનેસ, અને ટ્રાવેલ, ટુરિઝમ, રિટેલિંગ, અને એગ્રીકલ્ચર, ઓટોમેટિવ, ફૂડ પ્રોસેસિવ એવા કેટલાક પેપર રહેશે। તમારે મુખ્ય પેપરમાં ગણાશે નહીં, પરંતુ બોર્ડ લેવલનું પેપર હોવાથી તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે। પછી 16/3/2026 સોમવાર, તેમાં જો તમારે હિન્દી દ્વિતીય ભાષા હોય તો હિન્દીનું પેપર રહેશે, અથવા સંસ્કૃત, તમે હિન્દી અથવા સંસ્કૃતમાંથી ગમે તે એક પેપર આપી શકો છો, અને અથવા સિંધી, ફારસી અને અરબી ઉર્દુ દ્વિતીય ભાષાનું પેપર રહેશે, અને તેના કોડ નંબર તમે જોઈ શકો છો। તો આમ તમારે 16/3/2026 સોમવારના રોજ પેપર ધોરણ 10ના પૂર્ણ થશે। તો એ કંઈ
નોંધ છે તે જોઈએ કે ધોરણ 10 વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. ઉપરોક્ત પ્રશ્નપત્રનો સમય 10 થી અને 10-15 કલાક વાંચવા માટે અને ઉત્તરવહી પરની વિગતો ભરવા માટે. તો તમારે 10 થી અને 10-15 એટલે 15 મિનિટ જે આપવામાં આવશે તે પ્રશ્નપત્રને વાંચવા અને ઉત્તરવહીમાં વિગતો ભરવા માટે રહેશે. અને પછી છે 10-15 થી 3-15 13-15 એટલે 10-15 થી 3 કલાક સુધી એટલે કે 1:15 વાગ્યા સુધી 1:15 કલાક સુધી તમારે ઉત્તરો લખવાના છે. એટલે તમને બોર્ડમાં પુરવણી લખવા માટે 3 કલાક અને પહેલાં 15 મિનિટ આપશે તે ઉત્તરવહીની વિગતો ભરવા અને પ્રશ્નપત્ર વાંચવા. વોકેશનલ કોર્સના વિષય કોડ 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94 અને 96 વિષયોના પ્રશ્નપત્રો 30 ગુણના રહેશે. અને ઉપરોક્ત પ્રશ્નપત્રોનો સમય 10 થી 10-15 કલાક પ્રશ્નપત્ર વાંચવા અને ઉત્તરવહીની પરની વિગતો ભરવા માટે 10-15 થી અને 11-15 સુધી એટલે કે 1 કલાક ઉત્તરો લખવાના છે. તે પ્રશ્નપત્ર 30 ગુણનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 10 બોર્ડ માટેનું ટાઈમ ટેબલ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈમ ટેબલને તમે તમારા ચોપડામાં નોંધી લેશો, જેથી તમને દરેક ખબર પડી શકે કે ક્યારે પેપર છે, તો એ પ્રમાણે તમે તૈયારી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.